બોટાદ જિલ્લાના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બાગાયતી ખેડૂત સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ લઈ દિવસે ને દિવસે બાગાયતી ખેડૂત સદ્ધર બનતો જાય છે. વાત કરવામાં આવે તો બોટાદના ગઢડામાં ખેડૂત દંપતી દ્વારા જામફળનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમજ તેનું મૂલ્યવર્ધન કરી તેનો પલ્પ બનાવી અને વેચાણ કરી રહ્યો છે. બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામક જયરાજ વાળા દ્વારા જણાવ્યું કે બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સામાન્ય રીતે વીઘામાં 25,000 થી 50,000 રૂપિયાની કમાણી કરતા હતા, પરંતુ હવે પાકોના મૂલ્યવર્ધન થકી વીઘે 2 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે, તેમ જણાવ્યું હતું. રેખાબેન વઘાસિયા ખેડૂતે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે 1995થી ખેતી કરી રહ્યા છીએ. આમ તો અમને ખેતી તરફ વાળવાની પ્રેરણા મારા સસરા તરફથી વર્ષ 1984માં મળેલી હતી. અમે ખેતીમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા નથી, માત્ર ગૌમૂત્ર, છાણ અને છાશનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. અત્યારે અમારી વાડીમાં 400 સીતાફળ, 300 બોરડી, 300 જમરૂખ, 100 આમળા, 100 અંજીર અને 450 આંબાના ફળાવ ઝાડ છે. અમે ઘણા સમયથી જામફળની ખેતી કરી રહ્યા છીએ. આ જામફળની ખેતીમાંથી અમે મૂલ્યવર્ધન કરી રહ્યા છીએ, તેમજ અંજીરમાંથી મૂલ્યવર્ધન કરી રહ્યા છીએ, જેમાંથી અમે પલ્પ બનાવવાનું મશીન ખરીદી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા બાગાયત કચેરી દ્વારા અમને સહાય આપવામાં આવી હતી, જે અન્વયે બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામક જયરાજ વાળાનો ખેડૂતો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને સહાયો મેળવવામાં આવી હતી. તેઓ પલ્પ મશીન લઈ તેમાંથી પલ્પ તૈયાર કરી હાલ વેચાણ કરી રહ્યા છે. મારું નામ રેખાબેન દિનેશભાઈ વઘાસિયા, વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મ, ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ જિલ્લો. હું 1995થી ખેતી કરું છું. 1995થી અમે અમારી વાડીમાં કોઈ કેમિકલ નથી વાપરતા, ગાય આધારિત જ ખેતી કરીએ છીએ. અને છેલ્લા આ 5-7 વર્ષથી અમે ફળઝાડ બધા વાવેલા છે. તો એમાં 450 સીતાફળ છે, 300 જમરૂખ છે, 300 બોર છે, 100 અંજીર છે, 100 આમળા છે, 100 લીંબુ છે અને 450 આંબા છે. અને એ બધા જ ફળ ઝાડ અમારે અહીંયા ફાર્મ ઉપરથી જે ફળ આવે એનું અમે વેચાણ કરીએ છીએ. પણ આ વર્ષથી અમે જમરૂખનો જામ બનાવવાનું વિચાર્યું. તો જમરૂખનો જામ બનાવવાનું શરૂ કર્યું. તો પહેલાં હું હાથથી નાની નાની ચીરો કરી અને જમરૂખનો પલ્પ કાઢતી હતી. પણ બાગાયતમાંથી જ્યારે એક દિવસ અહીંયા રોડ પર હું વાળા સાહેબ નીકળ્યા, તો વાળા સાહેબ અહીંયા ફાર્મની વિઝિટે આવ્યા. તો એમણે કીધું કે બેન આવું નહીં કરો, કે આપણે બાગાયત તરફથી આપણને સહાય મળે છે અને તો તમે આ પલ્પર મશીન લઈ લો કે. અને મેં પલ્પર મશીન લઈ લીધું છે અને આ એનાથી અમે આ પલ્પ કાઢીએ છીએ અને પલ્પમાંથી અમે જામ બનાવીએ છીએ અને એ પલ્પ શરબત માટે સ્ટોરેજ કરીએ છીએ. અને એની જે આ પલ્પ તો બનાવું છું, પણ મને કોઈ આઈડિયા નહોતો, પણ એની માહિતી અમને બાગાયત તરફથી વાળા સાહેબ ઘણી આપે છે. અને હું ગમે ત્યારે અમે એમને ફોન કરીને પણ પૂછી શકું છું, રજાના દિવસે પણ એમને ફોન કરીને પૂછી શકું કે સાહેબ મને આ મુશ્કેલી છે, મને જામ બનાવતા નહોતું પહેલાં ફાવડતું, પણ એ સાહેબે જ મને પૂરી માહિતી આપેલી કે આ રીતે તમે જામ બનાવો. તો એ રીતે મેં જમરૂખનો જામ બનાવ્યો. પછી અંજીર છે તો અંજીરનો પણ હું જામ બનાવું છું અને એ અંજીરનો જામ પણ સરસ બને. એ પણ હું 1000નો કિલો વેચું છું અને જમરૂખનો જામ 500 રૂપિયાનો કિલો વેચું છું. અને એનું એક વખત જે કસ્ટમર મારા લઈ ગયા હોય એ ફરીને મંગાવે છે અને એ કુરિયરથી પણ અમે અહીંયાથી મોકલીએ છીએ. આજે હું કાર્ય કરું છું એમાં મને સરકાર તરફથી અને બાગાયત તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે. એ બદલ હું સરકારશ્રીને ખૂબ આભારી છું. રાજ્ય સરકાર બાગાયત વિભાગ મારફત ઘણી બધી યોજનાઓના લાભો ખેડૂતોને આપે છે. ત્યારે બાગાયત તંત્ર જે છે ખેડૂતોને પોતાની ખેતર ઉપર જઈ અને ગાઈડન્સ માર્ગદર્શન પૂરું પાડે છે. ઉપરાંત જે ખેડૂતોને સહાયના લાભો મેળવવાના હોય એને પણ પ્રોત્સાહિત કરે છે. ત્યારે રાજ્ય સરકાર ફળઝાડોના વાવેતર છે, હાઇબ્રિડ શાકભાજીના વાવેતર છે, પ્લાસ્ટિક મલ્ચિંગ છે, પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં નેટ હાઉસ, ગ્રીન હાઉસ, પછી જે ગ્રો કવર કરે છે ખેડૂતો તેમાં પણ લાભો આપે છે. એથી ઉપરાંત જ્યારે પાણીના ટાંકાની સહાય છે, પછી પેક હાઉસ, પ્રોસેસિંગ યુનિટો, ખાસ કરીને નાના પ્રોસેસિંગ મશીનરી ખેડૂતો વસાવે તો એમને 50% સુધી સહાય આપે છે. ફળઝાડની ખેતી કરતા ખેડૂતો પલ્પર યુનિટ મેળવે અને પલ્પ બનાવી અને સારી પ્રોસેસિંગની વસ્તુ બનાવે. દાખલા તરીકે આ જામફળનો જામ છે તો જામફળના જામને તમે જોઈ શકો ખેડૂત બ્રાન્ડિંગ કરીને પોતાના ખેતર ઉપરથી આઉટલેટ બનાવીને વેચાણ કરે છે. આવું દરેક ખેડૂતો રેપ્લિકેશન કરી શકે અને બાગાયત વિભાગ છે સરકારનું
એ કાયમ આ માટે કામ કરે છે કે વધુમાં વધુ ખેડૂતો પોતાની પ્રોડક્ટનું પોતે માર્કેટિંગ કરે અને સારામાં સારા ભાવો મેળવે, એમને કોઈની જરૂર નહીં પડે. તો એકવાર ખેડૂત પગભર થાય, સારામાં સારો નફો મેળવે અને બાગાયતી ખેતી તરફ આવે તો ચોક્કસથી વધુ ઉત્પાદન, વધુ નફો મેળવી શકે. આ માટે કોઈ પણ ખેડૂત મિત્રો પોતાના જિલ્લાની બાગાયત કચેરી છે, જિલ્લાના બાગાયત અધિકારીઓ છે, એમના સંપર્કમાં રહી અને જો માહિતી મેળવશે તો ચોક્કસથી એમને કંઈક ને કંઈક એવી સહાય પ્રોત્સાહિત સ્વરૂપે મળી રહેશે કે જે પોતાની ખેતીમાં આગવી સૂઝબૂઝથી આગળ વધી શકે અને પોતાની ખેતીને નફાકારક બનાવી શકે. આપણા માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે પણ તમારા નજીકની બાગાયત કચેરીનો ચોક્કસથી એકવાર મુલાકાત કરશો તો આવનાર વર્ષમાં તમે પણ સારા લાભો મેળવી શકશો. થેન્ક યુ. મારું નામ દિનેશભાઈ જીવરાજભાઈ વઘેસિયા. મારા ફાર્મનું નામ વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મ. મારું ફાર્મ બોટાદ રોડ ઉપર કેનાલની બાજુમાં આવેલું છે, ગરડા સ્વામીના. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને હું ખેતીમાં 1995માંથી આવ્યો ત્યારથી સંકળાયેલો છે અને ત્યારથી અમે કેમિકલ વગરની ખેતી કરીએ છીએ. આપણી પાસે 3 પ્રકારના જામરૂખ છે. એમાં 3 પ્રકારના જામરૂખમાં અમે આણંદ યુનિવર્સિટીમાં રિપોર્ટ કરાવ્યા તો એક જામરૂખમાં 16% સુગર આવી, બીજામાં 12.5% આવી અને ત્રીજામાં 10% આવી. તો એમાંથી અમે પલ્પ કાઢીએ છીએ અને પલ્પમાંથી જામ બનાવીએ છીએ અને જમરૂખનો પાવડર બનાવીએ છીએ અને આગળ ઉપર અમારે જમરૂખની ચિપ્સ પણ બનાવવાનો યોજના છે. તે તમે તૈયાર કેવી રીતે કરો તેની થોડી પ્રોસેસની માહિતી આપો. એમાં અમે જમરૂખને બરાબર સાફ કરીને એને પલ્પ મશીનમાં નાખવી એટલે પલ્પ નીકળી જાય અને પછી તેને અમે તપેલામાં જામ બનાવવા માટે તપેલામાં ઉકાળવી અને થોડીક મહદ અંશે સુગરે પણ એમાં એડ કરવી પડે કેમ કે આપણે કોઈ પ્રિઝર્વેટિવ નાખતા નથી એટલા માટે. તો એમાંથી જામ તૈયાર થાય. અને ડ્રાયર પાવડર માટે અમારે ડ્રાયર મશીન નથી પણ અમે એને ફ્રી ડ્રાયર માટે અમે સુરત મોકલીએ છીએ. તો એના પાઉચ બનાવીને પણ આવી ગયા છે. તો એમાંથી શરબત બની શકે અને જામ પણ બની શકે. તે વેચાણ દરમિયાન તેનો 1 કિલોનો ભાવ કેટલો રહેતો હોય છે અંદાજે? જમરૂખના જામનો 1 કિલોનો 500 રૂપિયા ભાવ છે, જ્યારે જમરૂખના પાવડરનો 50 ગ્રામના 150 રૂપિયા છે. કેટલો તૈયાર કરતા છો તમે વર્ષ? અમારે 300 ઝાડ છે, તેમાંથી અંદાજે મારો ગણતરી છે કે 10 લાખનો આ બધું વેચાણ થશે જમરૂખનું. કુલ ખર્ચો કેટલો થતો હોય છે? તેમાં અમારે ખર્ચો નહિવત છે. એમાં તો અમારે ગાયનું છાણ અમારું પોતાનું છે, પછી જીવામૃત માટે અમારે ગોળ જોઈએ તો અમારો પોતાનો છે, કઠોળ માટે એમાં અમે મગ અમારા વેસ્ટ નીકળ્યા હોય એનો પાવડર કરીને એમાં વાપરીએ છીએ. તો બીજું કોઈ અમારે બહારથી ખરીદીને લાવવું પડતું નથી. અમારી મહેનતના અને મજૂરીના થાય છે તો એ 20% જેવો અમારે ખર્ચો એમાં થશે.